कारणं नमो सिद्धाणं नमो आहिर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् मङ्गलं सिद्धपरमेष्ठी मङ्गलं तीर्थङ्करं मङ्गलं शुद्धचैतन्यम् आत्मधर्मोऽस्तु मङ्गलम्। સાહો ધર્મો વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. દંસન મૂલો ધમ્મો ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. ચારિત્રમ ખલ્લુ ધર્મો ચારિત્ર એટલે સ્વરૂપમાં ચરવું ખરેખર ધર્મ છે. અત્યારે 10 લક્ષણ મહાપર્વ ચાલે છે. આત્મ સ્વરૂપની પ્રતીતિપૂર્વક ચાર્ય ધર્મની 10 પ્રકારે આરાધના કરવી તે જ 10 લક્ષણ ધર્મ છે. આ અલગ અલગ 10 ધર્મો નથી પણ ક્રમે સમજાવવામાં આવ્યા છે. ખરેખર તો આત્મામાં એક સાથે અક્રમે રહેલા છે. જો કે શાસ્ત્રોમાં 10 ધર્મનું વર્ણન મુનિ ધર્મની મુખ્યતાથી કરવામાં આવે છે, તો પણ ગૃહસ્થોએ પોતપોતાની ભૂમિકા અનુસાર આ 10 ધર્મોને અવશ્ય પાલન કરવા જોઈએ. મને તો હિંમત થાય છે કે હું હમણાં જ પૂજ્ય ગુરુદેવ શ્રી અને પૂજ્ય માતાજીની સાધના ભૂમિ સ્વર્ણપુરી જઈ બાહુબલી મુનિરાજના દર્શન કરું. વાહ, કેવી ઉત્તમ ભાવના! તો ચાલો સોનગઢ જઈએ બાહુબલી મુનિરાજના દર્શન કરવા. જય હો જય હો જય હો બાહુબલી મુનિરાજનો જય હો જય હો 6 ખંડને છોડી અખંડની સાધના કરનારા એવા બાહુબલી મુનિરાજનો જય હો. આહાહાહા, જુઓ તો ખરી અંતર્મગ્ન બાહુબલી મુનિરાજને અડગ સાધનાના પ્રતીક, જાણે ગગનચુંબી દિગંબર અવસ્થામાં સ્થિર રત્નત્રય રૂપી સેના વડે મોહ શત્રુને જીતીને આત્મા વિશુદ્ધિને વધારતા અતીન્દ્રિય સુખનો આસ્વાદ લેતા કેવા શોભે છે વાલા મુનિરાજ, કેવા શોભે છે. 1 વર્ષ સુધી એક જ જગ્યાએ ઉપર ઊભા રહેતા ઠંડી, ગરમી, શુદ્ધા, તૃષા, ડાસ, મચ્છર કેવી રીતે સહન કરતા હશે? કેટલી સ્થિરતા હશે કે તેના સંબંધનો કોઈ વિકલ્પ પણ નથી ઉત્પન્ન થતો. કેવી ગજબની શૂરવીરતા હશે! તે તો મહાપરાક્રમી છે, જેમને 22 પરિષદ જીત્યા છે. સંવર્ગના માર્ગથી વિચલિત ન થવા માટે અને કર્મોની નિર્જરા માટે જે સહન કરવા યોગ્ય બાધાઓ છે તે 22 પરિષદ છે. નિર્ગ્રંથ મુનિને હર સમય 3 કશાનો અભાવ હોવાથી સ્વરૂપમાં અસાવધાનીના કારણ જેટલા અંશે વિતરાગતા વર્તે છે તેટલા જ અંશ નિરંતર પરિષદ જય હોય છે. આ 22 પરિષદ કયા કયા છે મને સમજાવો ને. શુદ્ધા પરિષહ, તૃષા પરિષહ. આદિનાથ મુનિરાજ તો 1 વર્ષ અને 8 દિવસ સુધી આહાર કે પાણી વગર રહ્યા. શું તેમને શુદ્ધા કે તૃષાની વેદના નહીં થઈ હોય? તે તો વીરોના વીર છે, જે ભૂખ અને પ્યાસની અગ્નિને ધૈર્યથી સહન કરે છે, અને જો યોગ્ય વિધિ ન મળે તો આહાર પાણી વગર જ ચાલ્યા જાય છે અને સમતા ભાવનો રસપાન કરે છે. શીત પરિષહ, ઉષ્ણ પરિષહ. મને તો આ જંગલમાં બહુ જ ગરમી થાય છે. જો થઈમાં એસીમાં છે, હું ફેન પણ નથી. મુનિરાજ,
આટલી ગરમી કેવી રીતે સહન કરતા હશે? જરા વિચાર. ઉનાળામાં પર્વત ઉપર આવી કડકડતી ગરમી ને શિયાળામાં અસહ્ય ઠંડી ને શૂરવીર મુનિરાજ બરફની ચટ્ટાનની જેમ પોતાના શીતલ સ્વભાવમાં સ્થિર રહેતા. બાહ્યમાં શરીર પર લક્ષ્ય જતું નથી ને શીત ઉષ્ણ પરિશહ જય કરે છે. દાસ મચ્છર પરિશઃ નગ્ન પરિશઃ. જંગલમાં મુનિરાજને મચ્છર કે નાના કીડા કાટતા નહીં હશે, કેમ કે એમને તો કઈ કપડા જ ન પહેર્યા. ઓહો, ધન્ય છે તે અશોધર મુનિરાજ કે જે સમસ્ત અસ્ત્રોનો ત્યાગ કરીને નિર્વિકાર નગ્ન રહે છે. નાની નાની કીડીઓની પીડા સહન કરતા ઉપયોગને જ્ઞાનધારામાં સમાવે છે અને પરિશહ જય કરે છે. ચર્યા પરિશઃ અરતિ પરિશઃ. આ રસ્તામાં તો પથ્થર બહુ વાગે છે. મારો પગ જ કટ થઈ ગયો છે. અહીંયા તો મારી ગાડીને પણ નથી બોલાવી શકતો. શીલ, તું કેમ આટલો આકુલિત થાય છે? તારે જોઈને ચાલવું જોઈએ ને. આમાં તારી જ મિસ્ટેક છે. મને કેમ બ્લેમ કરી રહ્યા છો? શું મુનિરાજને આ રસ્તા ઉપર ચાલતા વાગતું નહીં હોય? મુનિરાજને ઘણીવાર ચાલતા ચાલતા પગમાં પથ્થર વાગી જાય છે તો જરા પણ ખેદ નથી કરતા કે ગાડી કે ઘોડાનું સ્મરણ પણ નથી કરતા. કોઈ તેમને માટે સારું કહે કે ખરાબ કહે, હંમેશા પોતાના સંયમની રક્ષા કરે છે અને પરિશહ જય કરે છે. આસન પરિશઃ શયન પરિશઃ. अरे निधि, तू दिन में भी सोती है? क्या करूं, मुझे तो कहीं भी नींद आ जाती है. क्या मुनिराज को रात्रि को नींद नहीं आती होगी? अर्ध निशा का सन्नाटा वन में वनचारी चरते हो तब शांत निराकुल मानस तुम तत्वों का चिंतन करते हो. हम सब तो अनादि से मोह निद्रा में सोए हैं. निर्ग्रंथ मुनिराज तो देव आदि के द्वारा किए गए उपसर्ग सहन करते केवल एक ही आसन में स्थिर रहते हैं. अंतर मुहूर्त के लिए इस पृथ्वी पर एक पीठ पर सोते हैं, पर फिर भी स्वभाव में हमेशा जागृत रहते हैं और परिशय जय करते हैं. आक्रोश परिशः वद बंधन परिशः. ये कैसे दुष्ट लोग हैं जो तिर्यंज पर पत्थर फेंक रहे हैं, उन्हें कष्ट दे रहे हैं. उन लोगों को तो भाव हिंसा का घोर पाप लगेगा. जरा सोचिए, कोई दुष्ट पाप कर्म के उदय में मुनिराज को लाठी से मारे, अग्नि में डाल दे, प्रयुक्त शब्द, तिरस्कार, कठोर दुर्वचन कहे, पर हमारे दिगंबर मुनिराज पत्थरों की बौछार को भी क्षमा रूपी ढाल से सहन करते हैं और परिचय जय करते हैं. रोग परिशः. ભાઈ, અત્યારે આ કોરોના વાયરસનો કયો ભયંકર રોગ પહેલા આવ્યો હતો. મને તો બહુ ડર લાગે છે. મને થઈ જશે તો? અરે, તને આ કોરોના વાયરસનો રોગ તે રોગ લાગે છે? આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને પ્રશ્ન પૂછે છે કે આત્મન, શું તને આ મહાભયંકર સંસાર રૂપી રોગ, આ જન્મ મરણ રૂપી રોગ, શું તને રોગ નથી લાગતો? આ પંચપરાવર્તન રૂપી રોગથી શું તને ડર નથી લાગતો? જરા વિચાર કર. હા, તેમની વાત તો એકદમ સાચી છે. પણ આ રોગનો ઉપાય શું? આપણે શરીરના રોગનો ઉપાય કરે છે અને જ્ઞાની ધર્માત્મા મુનિરાજ તે તો ભાવ અટવીના રોગનો ઉપાય કરે છે. અરે શરીરના રોગ પાસે તો એમનો વિકલ્પ ન જ જાતો. તે વાદીરાજ મુનિરાજની કથા નથી સાંભળી? ના, શું તેમને કોઈ ભયંકર રોગ થઈ ગયો તો? તો ચાલો આપણે એકી ભાવ સ્તોત્રના રચયિતા શ્રી વાદીરાજ મુનિરાજની કથા સાંભળીએ. આ વાત છે વિક્રમ સંવતની 11મી શતાબ્દીની. ચાલુક્ય નરેશ જયસિંહના રાજ્યમાં વાદીરાજ મુનિરાજની ગણના મહાન આચાર્યોમાં થતી હતી. તે મહાન વાદ વિજેતા અને પ્રખ્યાત કવિ હતા.
વાદિરાજ મુનિરાજ વન જંગલમાં કઠોર તપ કરતા. તેમને વિશે એક વાર્તા પ્રચલિત છે કે તેમને કુષ્ઠ રોગ થઈ ગયો હતો. એક દિવસ વનમાં મુનિરાજ આત્મા સાધનામાં લીન હતા ત્યારે અચાનક જ અન્ય ધર્મીના લોકો આવે. આ તો જો જૈનના સાધુ, કેવું તેમનું શરીર છે, કેવી પીડા થતી હશે અંદર. હા, આખા શરીરમાંથી પાણી અને લોહી નીકળી રહ્યું છે. કેટલી ગંદી વાસ આવે છે. ચાલ રાજાને ત્યાં જઈને આ વૃતાંત સંભળાઈએ. મહારાજનો જય હો, મહારાજનો જય હો. ઘરમાં બધું કુશળ મંગળ છે ને? અમારા રાજ્યમાં બધું સુખ અને સંપત્તિથી સંપૂર્ણ થાય તેનો અમે ખ્યાલ રાખીએ છીએ. તમારી કોઈ પણ વિપત્તિ હો તે કહો, અમે તત્કાળ દૂર કરી દઈશું. અમે વનમાં વાદિરાજ મુનિને જોયા. તેમનું કેવું દુર્ગંધમય શરીર થઈ ગયું છે. હા, તેમનું આખું શરીર રોગથી પીડિત છે. તેમને મહાભયંકર કુષ્ઠ રોગ થયો છે. હું જૈન ધર્મનો અનન્ય ભક્ત છું. મુનિરાજ વિશે આવી ખોટી અફવા ફેલાવતા તમને શરમ નથી આવતી? મારા ગુરુ કુષ્ઠ રોગી નથી. અમારા મુનિરાજની કાયા તો સ્વર્ણ જેવી સુંદર હોય છે. શેઠશ્રી, અમે પોતાની આંખોથી જોઈને આવ્યા છે. તમને યકીન ન થતું હોય તો ચાલો મારી જોડે વનમાં. હવે મારે સ્વયં મુનિરાજ પાસે જઈને આ વાતનો ખુલાસો કરવો પડશે. કાલે આપણે સૌ વન જંગલમાં પ્રસ્થાન કરશું. રાજાના ત્યાં થયેલા વિવાદથી શેઠને જ્ઞાત થયું કે વાદિરાજ મુનિને ખરેખર કુષ્ઠ રોગ થયો છે. તેથી તે જ દિવસે ભક્ત શેઠે ગભરાઈને આચાર્ય વાદિરાજ પાસે પહોંચી સમસ્ત ઘટના સંભળાવી દીધી. મુનિવર, જૈન ધર્મની રક્ષા કરજો. કાલે રાજા સ્વયં પરીક્ષા લેવા આવવાના છે. સદ્ધર્મ વૃદ્ધિ. ધર્મના પ્રતાપે બધું ઠીક થઈ જશે. આમ કહીને આચાર્યવર એકીભાવ સ્તોત્રની રચના કરવા લાગ્યા અને તેમાં ભગવાનની ઘણા ભાવથી સ્તુતિ કરી. તેમને શુદ્ધિપૂર્વકના શુભ ભાવ તથા પૂર્વના પુણ્યોદયથી તેમનો કુષ્ઠ રોગ મટી ગયો અને તેમનું શરીર સુવર્ણની જેમ ચમકી ઉઠ્યું. બોલો વાદિરાજ મુનિરાજનો જય હો. હવે બીજા દિવસે જુઓ તો ખરા કેવી ધીર, ગંભીર, શાંત મુદ્રા છે. તેમના શરીરની કાંતિને તેજની તો શું વાત કરી. અરે, જ્યાં પવિત્રતા અને વિતરકતાની ઉત્કૃષ્ટ સાધના છે ત્યાં પુણ્ય તો એમના ચરણોના દાસ રહે છે અને એમાં કોઈ સંદેહ નથી. બોલો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. याचना परिशः अलाभ परिशः. सनत कुमार मुनिराज को 700 वर्ष तक होता, तो फिर उन्होंने उसका इलाज क्यों नहीं किया? अरे, जिनके पास ज्ञान और वैराग्य रूपी कवच हो, जिनके प्राण जाने पर भी आहार के औषधियों की याचना न करते हो, ऐसे होते हैं हमारे दिगंबर मुनिराज, जो आहार लाभ न मिलने पर भी किंचित सा भी संक्लेश परिणाम नहीं करते और सहज उपेक्षा भाव रखते हैं और संयम का पालन करते हैं. त्रण स्पर्श परिशः मल परिशः. આ કેટલા બધા કાંટા વાગરે છે. મુનિરાજને પગમાં વાગતા શું વેદના નહીં થતી હોય? તેમનું શરીર શું મેલું નહીં થતું હોય? મુનિરાજ તો પોતાની જ્ઞાન શરીરી માને છે. શરીર મલિન થાય તો થાય, પણ પોતાના ભાવો મલિન નથી કરતા. શરીરમાં કાંટા આદિના નિમિત્તથી વેદના થતા પણ મન તો નિશ્ચલ રહે છે અને પરિશઃ જય કરે છે. अज्ञान परिशः प्रज्ञा परिशः. શિવભૂતિ મુનિરાજને કાંઈ યાદ રહેતું નહોતું અને ગૌતમ ગંધર્વને 12 અંગનું જ્ઞાન પ્રગટ થયું હતું. જ્ઞાનમાં આટલો બધો ફેર! અરે, બંને મુનિરાજ બે જ્ઞાનના બળથી સહજ પૂર્ણ શુદ્ધાત્માને ગાવે છે. ભલે ઉગ્ર તપ દ્વારા જ્ઞાન વિશેષ ખીલ્યું છે,
તો પણ જ્ઞાનનો મત નથી કરતા, અને જો મન ક્ષમના કારણે તેમનું કોઈ અપમાન કરે તો પણ સામ્ય ભાવથી સહન કરી પરિશઃ જય કરે છે. અદર્શન પરિશઃ સત્કાર પુરસ્કાર પરિશઃ. મુનિરાજને તો 64 બુદ્ધિ પ્રકટ થાય છે ને? શું બધા મુનિરાજને તે પ્રકટ થાય છે? અહો, ધન્ય છે તે મુનિ દશા કે ઘણા વર્ષો સુધી ઘોર તપસ્યા કરવા છતાં પણ જો રિદ્ધિઓ ઉત્પન્ન ના થાય તો પણ રત્નાત્રયથી વિચલિત થતા નથી. મુનિરાજ સત્કાર કે પુરસ્કારની વાંછા કરતા નથી, કોઈનો પણ તિરસ્કાર કરતા નથી, અને સર્વેને પ્રભુતા રૂપે જોતા પરિશઃ જય કરે છે. સ્ત્રી પરિશઃ. સ્વર્ગથી સીતા જ્યારે રામચંદ્ર મુનિરાજને ચડાવવા આવે છે તો શું મુનિરાજનું સંયમ ભંગ થાય છે? અરે, મુનિદશા તો બ્રહ્મચર્યનું ઉત્તમ પ્રતીક છે કે જે બ્રહ્મના સ્વભાવમાં લીન રહે છે. જે સ્ત્રીને જોવા કે તેમનો સત્સંગ કે સ્પર્શનો કોઈ પણ રાગભાવ પ્રકટ કરતો નથી તેને સ્ત્રી પરિચય જય હોય છે. તો આપણે જોયું, મન અને ઇન્દ્રિયોને વશ કરીને મુનિવર ધર્મની રક્ષા કરે છે, સર્વે જગથી ઉદાસ રહે છે અને સેહસાવનના વાસી બને છે. તો ચાલો આપણે સૌ તેમની જેમ મોક્ષપુરીના પથિક બનીએ. અમે સહસાવનના વાસી, અમે મુનિ તણા સહવાસી, અમે રત્નત્રયના પ્યાસી, અમે મુનિ જીવન અભ્યાસી, અમે સર્વે જગથી ઉદાસી, અમે સહસાવનના વાસી, અમે સર્વે જગથી ઉદાસી, અમે સહસાવનના વાસી, અમે સહસાવનના વાસી. શાંત શાંત સ્વરૂપ ને ધ્યાશું, આનંદ મંગલ રૂપ જ થાશું. શાંત શાંત સ્વરૂપ ને ધ્યાશું, આનંદ મંગલ રૂપ જ થાશું. અંતર સ્વરૂપ માહિ સમાશું, અદ્ભુત નિજ વૈભવને પાશું. પરિગ્રહ રહિત થઈને, પરિગ્રહ રહિત થઈને રહીશું. મોક્ષપુરીને પંથ વિચરશું, નિર્વિકલ્પ ગુફામાં ઠરશું. સિદ્ધ સ્વરૂપમાં કેલી કરશું, એવા મુનિ જીવન અભ્યાસી. અમે સહસાવનના વાસી. અમે સર્વ જગતનો સંબંધ છોડશું, મુનિવર સંઘની સાથે રહેશું. એ સંત જનોની સેવા કરશું, સ્વાનુભૂતિનો પ્રસાદ લઈશું. ઉપશમ રસમાં સદીવ રહેશું, આત્મિક જીવન સત્ય જીવીશું. રત્નત્રય શુદ્ધ રૂપે થઈશું, કેવળ જ્ઞાનને ઝટ ઝટ લેશું. એવા મુનિ જીવન અભ્યાસી. અમે સહસાવનના સહસાવનના